નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કોષ દિવાલ, કોષરસ પટલ અને અંતઃકોષરસ જાળ વિશે વાત કરી હતી. હવે આજના લેક્ચરની અંદર ગોલ્ગી કાય એટલે કે ગોલ્ગી પ્રસાધનની વાત કરવાની છે. ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન એને પણ કહેવામાં આવે છે. હવે આ જે રચના જે છે જો ડ્રો કરીને સમજાવીએ તો નલિકામાં આ ટાઈપની રચના જોવા મળશે. આ રીતે નલિકામય રચના જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? ગોલ્ગી કાય. અહીંયા આ રીતે પુટિકાઓની રચના હોય. ચલો નામ નિર્દેશન કરીએ તો કે આ નલિકામય રચના, નલિકા જેને શું કહેવામાં આવે? સિસ્ટીન. અગાઉની વાતની અંદર આપણે સિસ્ટીની કહેતા હતા. એ નલિકા એટલે કે સિસ્ટીન, ચપટી પાઇપ જેવી રચના. આવું આપણે નલિકાની રચનાની વાત કરીએ છીએ. અને આ જે છે એને આપણે શું કહીએ છીએ તો કે પુટિકા, અને આખાને શું કહીએ છીએ? ગોલ્ગી કાય. હવે એ કાર્ય કઈ રીતે કરે છે એ પહેલા એ સમજીએ કે કોને શોધ કરી. તો કે કેમિલો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટ હતા. 1898 કરી હતી. તો કે શોધ કરનાર સાયન્ટિસ્ટ નું નામ લખીએ તો કે 1898 કેમિલો ગોલ્ગી આ નામના સાયન્ટિસ્ટે આ ગોલ્ગી પ્રસાધનની શોધ કરી. પણ એ ગોલ્ગી કાયની શોધ કરતા નતા, એ જે તે કોષની કોષ કેન્દ્રની રચના વિશે સમજતા. હવે એમની સમજવાની સાથે સાથે એમને એક અભિરંજકનો યુઝ કર્યો જેને કહેવામાં આવે સિલ્વર નાઇટ્રેટ. કઈ રીતે શોધ થઈ તો કે ભાઈ સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કર્યો, અને એ ઉપયોગ કરીને એટલે કે આ એક અભિરંજકનો ઉપયોગ કરીને કોષને અભિરંજિત કરતા સિલ્વર નાઇટ્રેટ નામનો અભિરંજક નો ઉપયોગ કરી અભિરંજિત કોષ કર્યો, જેના કારણે એક રચના એમને નલિકામય રચના જે ચળકતી અને ચમકતી દેખાય. એટલે કે એમને ચળકતી નલિકામય રચના દેખાય, અને જેનું નામ એમને આપી દીધું, એમના નામ પરથી એમનું નામ આપી દીધું ગોલ્ગી કાય. આ રીતે ગોલ્ગી કાયની શોધ થઈ. એમસીક્યુ માં પૂછાઈ શકે કે કયો ભાઈ અભિરંજક હતો? તો સિલ્વર નાઇટ્રેટ. નેટના એમસીક્યુ અહીંયાથી નીકળી શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એની આગળ વાત કરીએ તો કે એની રચના શું? તો કે એની રચનાની વાત કરીએ તો કે ભાઈ 6 થી 8 નલિકાઓ જોવા મળે. રચના કેવી એની અંદર? તો 6 to 8 નલિકાઓ એટલે કે સિસ્ટીન જોવા મળે, સાથે જોડાયેલું એક થપ્પીમય રચના તરીકે ગોઠવાયેલું. એના પછી એમના છેડે કોથળીમય પુટિકાઓ જોવા મળે. એટલે કે છેડે કોથળીમય પુટિકા જોવા મળે. આપણે રચના સમજી રહ્યા છે. કોની વિદ્યાર્થી મિત્રો? ગોલ્ગી પ્રસાધન હતા, ગોલ્ગી કાય નહીં. એના પછીનું કદ તો 0.5 થી 1 માઇક્રોમીટર છે. કદ કેટલું? 0.5 થી 1.0 માઇક્રોમીટર છે. અને એની અંદર વાત કરીએ તો કે ભાઈ આ એની કદની વાત કરી. હવે કે આ નલિકાઓને બે ભાગ પડે. આ કદની વાત કરી. હવે નલિકાઓના બે ભાગ પડે, એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ.
ફિઝિક્સમાં આવે છે બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ. ઓલરેડી ધોરણ 10 માં બી તમે અભ્યાસ કર્યો છે. બહિર્ગોળ એટલે ઉપસી ગયેલો હોય, અંતર્ગોળ એટલે અંદર તરફ. બરાબર? એ તો કોઈ મારે કઈ સમજાવવાની જરૂર નથી, આપણે બહાર બધી સમજી રહ્યા છીએ ત્યાં. એટલે તમને જનરલી આઈડિયા છે આનો. તો કે આ જે નલિકા જે છે એ નલિકાના આધારે એના બે પ્રકાર પડે. એક જે છે જેને બાહ્ય ગોળાકાર અથવા શીર્ષ પ્રદેશ અથવા તો એને નિર્માણ કરતી તકતી કહેવામાં આવે, અથવા નિર્માણ કરતી નલિકા. એટલે આપણે લખીએ કે બાહ્ય ગોળાકાર અથવા એને શીર્ષ નલિકા અથવા તો એને કહેવામાં આવે નિર્માણ કરતી નલિકા. અને બીજા પ્રકારની વાત કરીએ તો કે એ અંદર આવેલો હોવાથી એને શું કહેવામાં આવે? અંતઃગોળાકાર, બીજું ટ્રાન્સ પ્રદેશ, અને તેના પછી કહેવામાં આવશે પરિપક્વન પ્રદેશ. તો કે અંતઃગોળાકાર અથવા તો એને કહેવામાં આવે ટ્રાન્સ પ્રદેશ અથવા તો એને કહેવામાં આવે પરિપક્વન પ્રદેશ. આ નલિકાને અહીંયા આપણે પ્રદેશ ઉલ્લેખીશું. નલિકા છે પણ અહીંયા પણ આપણે પ્રદેશ અને કહીશું, નલિકા છે પણ. હવે બાહ્ય ગોળાકાર એટલે કે બહારની જે રચના છે એ શીર્ષ કહેવામાં આવે, અથવા બીજું નામ એનું શું કહી શકાય? નિર્માણ કરતી તકતીઓ. ને અંતઃગોળાકાર છે એટલે કે અંદરની જે આ જે છે જેને શું કહેવામાં? અંતઃગોળાકાર અથવા ટ્રાન્સ પ્રદેશ અથવા પરિપક્વન પ્રદેશ. આ રીતે બે ભાગમાં વહેંચવું. હવે આની આગળ ચર્ચા કરીએ કે ભાઈ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે શું હોય છે, તો એ આપણે જોઈએ. અહીંયા હું આ નીકાળી દઉં છું. ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, જે બી ટોપિકની અંદર સાલ આવતી હોય અને સાયન્ટિસ્ટનું નામ આવતી હોય એ ખાસ તમારે નોટ ડાઉન કરવું. હવે આગળ વધીએ. બે પ્રકાર પડે છે એ બી ખાસ ધ્યાન રાખવું. ચલો, હવે એની જે રચના જે છે એ કેવી? તો કે અંતરરસ ઝાડ માંથી મુક્ત થતા જે દ્રવ્યો છે આ ક્યાં જોવા મળે? તો કોષ કેન્દ્રની નજીકમાં જોવા મળે. એટલે કે અંતરરસ ઝાડ ક્યાં છે? કોષ કેન્દ્રની જોઈન્ટની અંદર, જે આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી છે. તો કે અંતરરસ ઝાડમાંથી મુક્ત થતા જે દ્રવ્યો છે એ ગોલ્ગી કાયમાં વ્યવસ્થિત ગોઠવણી પામી કોથળી સ્વરૂપમાં મુક્ત થાય. અને એ મુખ્ય કાર્ય શું ગોલ્ગી કાયનું? તો પેકેજિંગ. તો આપણે લખીએ તો અંતરરસ ઝાડમાંથી મુક્ત થતા દ્રવ્યો જે ગોલ્ગી કાયમાં વ્યવસ્થિત ગોઠવણી થાય, અને એ ગોઠવણી થઈને એ નાની નાની કોથળીઓમાં ગોઠવાય. એટલે કે એનું મુખ્ય કાર્યની વાત કરીએ એટલે કે નાની નાની કોથળીઓમાં ગોઠવાશે અને કોથળી સ્વરૂપે ગોઠવાઈને શું થશે? મુક્ત થશે. એટલે કે એનું મુખ્ય કાર્ય ગોલ્ગી કાયનું કહીએ તો કયું? પેકેજિંગ. શું કહેવામાં આવે? પેકેજિંગ. મતલબ એવો થાય કે સાહેબ અંતરરસ ઝાડમાંથી કાચો માલ મળશે અને કાચા માલનું વ્યવસ્થિત ગોઠવણી કરીને કોથળીમાં, અને આ જે ગોલ્ગી કાય છે એને પેકેજિંગ કંપની તરીકે કાર્ય કરશે, જે તે દ્રવ્યોનું પેકેજ કરશે. હવે એના પછી આમાં એવો ક્વેશ્ચન ઉદ્ભવે કે સાહેબ આ જે ઘટકો છે ક્યાંથી પ્રવેશશે અને દિશા કઈ? વહનની દિશા કઈ? તો કે એની અંદર આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયેલો છે. તે ગોલ્ગી કાયમાં પ્રવેશેલા દ્રવ્યોની દિશા આપણે લખીએ કે ગોલ્ગી કાયમાં પ્રવેશતા દ્રવ્યોની દિશા કઈ? હવે આની અંદર આ નીટની અંદર પૂછાયેલો એમસીક્યુ છે, 2013 આજુબાજુ પૂછાઈ ગયેલો છે નીટમાં. એટલે અહીંયા આપણે એને રેડ લાઈન બતાવીએ છીએ જેથી તમને ખ્યાલ આવે.
હવે એની અંદર શું હોય, કઈ રીતે હોય, તો આગળ આપણે વાત કરી. પહેલા શું હતું, આ બહિર્ગોળ એટલે કે શીર્ષ પ્રદેશ અથવા તો નિર્માણકારક પ્રદેશ, એમાંથી ક્યાં આવશે, અંતર્ગોળ. એ રીતે બહિર અંતર્ગોળ, બહિર અંતર્ગોળ એટલે બહાર ક્યાંથી નીકળશે, તો અંતર ગોળાકાર અથવા તો એને શું કહેતા હતા આપણે, ટ્રાન્સ પ્રદેશ કહેતા. તો આપણે લખીએ બહિર્ગોળ ભાગ, કે શીર્ષ પ્રદેશ, કે નિર્માણ કરતો પ્રદેશ, એમાંથી એ ક્યાં જશે, અંતર્ગોળ. આ સ્ટેપ બાય સ્ટેપ જશે. તો કે પહેલામાં શું થશે, તો કે બહિર ગોળાકાર અથવા તો શીર્ષ પ્રદેશ અથવા તો નિર્માણ કરતો પ્રદેશ, એમાંથી ક્યાં જશે, તો અંતર્ગોળાકાર પ્રદેશ અથવા તો આપણે એને કહેતા હતા ટ્રાન્સ પ્રદેશ, આગળ આપણે વાત કરી હતી એ જ, અથવા તો એને કહેતા હતા પરિપક્વન પ્રદેશ. અને એમાંથી આગળ વહન પામે. એટલે કે આ રીતે એ ગોળકીકારમાં પ્રવેશતા દ્રવ્યોની દિશા આ રીતે હોય છે, એમાંથી વહન પામે છે, એ તરફની દિશા હોય છે. હવે આ મુક્ત થતા દ્રવ્યો, આમાંથી જે મુક્ત થતા દ્રવ્યો છે એ કોષ રસમાંથી બહાર જાય. આપણે લખીએ કે કઈ રીતે થાય, તો કે ભાઈ જે મુક્ત થતા દ્રવ્યો છે આમાંથી જે મુક્ત થાય એ કે જાય કોષ રસમાં. કોષ રસમાં જાય ત્યાંથી શું થાય, તો કે રુધિર દ્વારા જે તે અંગો સુધી વહન પામે. આ એક પહેલો મુદ્દો. અથવા તો એ બીજો વીપી પડે છે, શું, તો કે લાઇસોઝોમમાં જાય. શું થાય, અહીંયાથી ક્યાં જશે, લાઇસોઝોમમાં. લાઇસોઝોમમાં થઈને એમની અંદર અમુક ફેરફાર થાય. ફેરફાર થઈને એ ઘટકો મુક્ત પામે છે. બે રીતે આ જે વહન પામે છે, આ જે અંતઃકોશમાંથી પેકેજિંગ થઈને આગળ વધે છે, એ મુક્ત થતા દ્રવ્યો કોષ રસમાં રુધિર દ્વારા વહન પામીને અંગો વહન પામીને લાઇસોઝોમ કો તો અંગો દ્વારા જે તે સુધી જાય છે, કો તો પછી લાઇસોઝોમમાં ફેરફાર થઈને એ મુક્ત પામે છે. હવે એના પછી વાત કરીએ તો કે બહુ ગરમી પણ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન આપીને ભણવું. ચલો આ વાત થઈ ગઈ. હવે આપણે આગળ ટોપિકને વધારતા નીકાળી દઈએ છીએ. આ નીટમાં પૂછાયેલો મુદ્દો છે એટલે એને મેં હાઇલાઇટ કર્યો છે, જે તમારે ખાસ નોંધ કરવાની રહેશે. હવે કે જ્યાં રસ ઝાડમાંથી મુક્ત થાય છે દ્રવ્યો અથવા ઘટકો, એના વિશે સમજીએ કે ભાઈ જે રસ ઝાડમાંથી રિબોઝોમ દ્વારા સંશ્લેષિત થતા પ્રોટીન એ ગોલ્ગી કાયમાં પ્રવેશે અને એ પ્રવેશતા એ સંયોજન સ્વરૂપે અન્ય સંયોજન સ્વરૂપે મુક્ત થાય છે. એવા કયા, તો કે આપણે સમજીએ કે કઈ રીતે શું થાય, તો કે ભાઈ રસ ઝાડમાંથી ત્યાં આગળ શું હોય, રસ ઝાડ પર રિબોઝોમ જોવા મળે. એટલે કે રિબોઝોમ દ્વારા સંશ્લેષિત પ્રોટીન જે છે એ ગોલ્ગી કાયમાં પ્રવેશે. અને ગોલ્ગી કાયમાં પ્રવેશે એટલે શું થશે એમનું, તો કે ગોલ્ગી કાયમાં પ્રવેશી એમની અંદર અન્ય સંયોજન સ્વરૂપે મુક્ત થાય છે. પ્રવેશીને એ પાછળ અન્ય સંયોજન સ્વરૂપે મુક્ત થાય. તો કે સાહેબ એના ઉદાહરણ આપો. ચલો ઉદાહરણ સમજીએ. પહેલું ઉદાહરણ લઈએ ગ્લાયકોપ્રોટીન, બીજું છે ગ્લાયકોલિપિડ. ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, આ બધા જે છે એ શું છે, તો કે રસજળમાંથી મુક્ત થયેલા ઘટકો સાથે આ જે સંશ્લેષિત પ્રોટીનો છે એ જોડાય છે, એટલે કે પુટિકા સ્વરૂપે મુક્ત પામશે. કયા સ્વરૂપે આ મુક્ત પામશે, પુટિકા સ્વરૂપે મુક્ત થાય. સાહેબ આની અંદર ખબર ના પડી, કેમ ના પડી,
કારણ કે આપણને રસજાળ આવડતું નથી, અગાઉનું લેક્ચર અટેન્ડ કર્યું નથી, એની અંદર રિબોઝોમ ક્યાં છે એ ખબર નથી, તો આ ના આવડે વિદ્યાર્થી મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ અંગિકાઓ છે, એટલા માટે હું સ્ટેપ બાય સ્ટેપ, તમે અગાઉનું લેક્ચર અટેન્ડ કરો તો આ લેક્ચરની અંદર જલ્દી ખબર પડશે. રસજાળ છે એની અંદર બે હતી, કણિકામય, કણિકાવિહીન. જ્યાં રિબોઝોમ જોવા મળે કણિકાયુક્ત, ના જોવા મળે કણિકાવિહીન, જે સ્મૂથ અને રફની વાત કરતા હતા. હવે રિબોઝોમ શું કરશે? પ્રોટીનનું સંશ્લેષણ. અને આ રસજાળમાંથી આગળ આપણે વાત કરીએ હલચકી ઘટકો સ્ત્રવે છે, અને એ ક્યાં આવશે? ગોલ્ગી ગાળમાં. ક્યાંથી? બહિર્ગોળ, અંતર્ગોળ, લાઈક સિસ્ટાન્સ ટ્રાન્સફર થશે, બરાબર? એટલે કે ગોલ્ગી કાયમાં પ્રવેશે અને ત્યાં અન્ય સંયોજન સ્વરૂપે મુક્ત પામે. કઈ રીતે? કે પુટિકાઓનું નિર્માણ થશે. આપણે મેન ગોલ્ગી કાયનું કાર્ય શું? તો પેકેજિંગનું કાર્ય. એટલે એ શું કરશે? અન્ય સ્વરૂપે મુક્ત થાય. કયા સ્વરૂપે? પેકિંગની સ્વરૂપે, પુટિકા સ્વરૂપે. અને જે તે અંગ સુધી, કે જે તે કોષ સુધી પહોંચીને એનું કાર્ય કરશે. તો કે આ બે પ્રકારના ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ ઉદાહરણ આપેલા છે. અહીંયા આપણે ગોલ્ગી કાય પૂર્ણ થાય છે. હવે એના પછી વાત કરીએ તો કે એના પછીની થિયરી લાઇસોઝોમ, જેની આપણે વાત કરીએ છીએ. ચલો આ નીકાળી દઉં છું. આ એક આપણે અહીંયા ગોલ્ગી કાય ની વાત પૂર્ણ થઈ. હવે જે સમજવાનું છે એ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ એટલે સાહેબ તમને યાદ હશે એને આત્મઘાતી કોથળી પણ કહેતા હતા આપણે. લાઇસોઝોમ અથવા તો એને શું કહેતા હતા આપણે? આત્મઘાતી કોથળી. કેમ કહેતા હતા એ આપણે અહીંયા સમજીશું વિદ્યાર્થી મિત્રો. ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું, રિલેક્સ, શાંતિથી બનો. ચલો લાઇસોઝોમ તો કે આગળ શીખ્યા રીતે આનો કોઈ સાયન્ટિસ્ટ છે? આ છે ને ક્રિશ્ચિયન ડી ડુવે. શોધ કોને કરી? તો કે ક્રિશ્ચિયન ડી દુવે, નોટ દુબે. ક્યારે કરી? તો કે ભાઈ 1955 ની અંદર જણાય છે. શાયદ વાત છે, આ કન્ફર્મ નથી, પણ સાયન્ટિસ્ટનું નામ કન્ફર્મ છે, ક્રિશ્ચિયન ડી દુવે. આ ભાઈએ લાઇસોઝોમની, એટલે કે આ સાયન્ટિસ્ટ છે એમને લાઇસોઝોમની શોધ કરી. હવે એમને શું કર્યું? તો કે ભાઈ લાઇસોઝોમની ઉપરની જે ગોલ્ગી કાયમાંથી થાય છે. એટલે એમનું એવું કેવું થયું કે લાઇસોઝોમની ઉત્પત્તિ જે છે એ ગોલ્ગી કાયમાંથી થાય છે. આપણે લખીએ, એમનું એવું કેવું થયું કે ભાઈ લાઇસોઝોમ ની ઉત્પત્તિ એ ગોલ્ગી કાયમાંથી થાય છે. બરાબર. કઈ રીતે? તો કે ખૂબ સક્રિય ઉત્સેચક, એટલે કે કેવી હોય લાઇસોઝોમ? એક સ્તરીય આવરણ ધરાવે. લાઇસોઝોમની રચના એમને બતાવી. ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો કે ગોલ્ગી કાયમાંથી થાય છે. અને લાઇસોઝોમ કેવું છે? એક સ્તરીય રચના જોવા મળે. આ પહેલા મુદ્દાની વાત કરી કે ભાઈ કેવું છે? એક સ્તરીય રચના જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એની પછી એ અમુક સક્રિય ઉત્સેચકો ધરાવે, એટલે કે ખૂબ સક્રિય. લાઇસોઝોમ શું ધરાવે? ખૂબ સક્રિય ઉત્સેચકો ધરાવે. અને આ ઉત્સેચકો કેવા? તો કે એને કહેવામાં હાઇડ્રોલીઝ પ્રકારના. કેવા? હાઇડ્રોલીઝ. હાઇડ્રોલીઝ મતલબ શું? તો કે હાઇડ્રોલિસિસ પ્રેરતા ઉત્સેચકો. મતલબ શું થાય? હાઇડ્રોલિસિસ પ્રેરતા ઉત્સેચકો. હાઇડ્રોલિસિસ મતલબ શું? મતલબ સમજવો પડે તો ખ્યાલ ના આવે. તો કે પાણીની હાજરીમાં કોઈ અણુનું વિઘટન. પાણીની હાજરીમાં કોઈ અણુનું વિઘટન, જેને શું કહેવામાં આવે? હાઇડ્રોલિસિસ. અહીંયા હાઇડ્રોલાઇઝ ઉત્સેચક જે છે એ નોટ ડાઉન કરવો જરૂરી છે. એક ઉત્સેચક, બે ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક કહેવામાં આવે છે. લાઇસોઝોમની વાત કરીએ છીએ આપણે. એક સ્તરીય રચના છે, ઉત્સેચકો ધરાવે છે, હાઇડ્રોલાઇઝ. હવે એની અંદર ઉદાહરણ સમજીએ. કેવા કેવા જોઈએ? તો કે ભાઈ ઉદાહરણની વાત કરીએ તો કે 4. પહેલું વાત કરીએ પ્રોટીએજ. કેવા કયા પ્રકારના? તો કે પહેલું આપણે વાત કરીએ છીએ પ્રોટીએજ.
પ્રોટીન, જે શું કરશે? પ્રોટીનનું પાચન. બીજું ન્યુક્લિયસ, જે શું કરશે? ન્યુક્લિક એસિડ નું પાચન. એના પછી લાઇપેજ એટલે કે લિપિડનું પાચન. 3 વાર થઈ ગઈ. એના પછી ચોથો કયો છે? તો કે ચોથાની અંદર આપણે ભૂલી ગયા કે ચોથો કયો હતો? તો કે ભાઈ પ્રોટીએજ એક, અને એક હતો ન્યુક્લિયસ, એક હતો લાઇપેજ. લિપિડનું કરશે, આ ન્યુક્લિયસનું કરશે, આ પ્રોટીન એમાંય લઈ જશે એક વિદ્યાર્થી મિત્રો. અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ લખી શકીએ. તો કે આપણે લખીએ કાર્બોહાઈડ્રેટ્સ. બહુ ઉતાવળ નહીં કરતા અને શાંતિથી આપણે જઈએ. તો કે પછી એ કાર્બોહાઈડ્રેટ શું કરશે? તો કે કાર્બોદિતનું પાચન કરે છે. ચલો, આ 4 પ્રકારના થઈ ગયા. એક પ્રોટીએજ, ખાસ ધ્યાન રાખવું, ન્યુક્લિયસ બીજો છે, ત્રીજો છે લાઇપેજ, અને ચોથો કાર્બોહાઈડ્રેટ, જે આ રીતે કાર્ય કરે છે લાઇસોસોમ. હવે આ લાઇસોસોમમાં કાર્ય કરવા માટે એક નિશ્ચિત પીએચ પર કાર્ય કરે છે. આ બધા જે ઉત્સેચકો જે છે એ નિશ્ચિત ફિક્સ કરેલા પીએચ, નિશ્ચિત પીએચ પર કાર્ય કરે. એ નિશ્ચિત પીએચ મતલબ એને શું કહેવામાં આવે? ઇષ્ટતમ પીએચ. ઇષ્ટતમ પીએચ કહેવામાં આવશે વિદ્યાર્થી. ખાસ ધ્યાન આપજો, એટલે કે ફિક્સેબલ. કેમ? આ હાઇડ્રોલિઝ પ્રકારના ઉત્સેચકો છે. આ વાત થઈ ગઈ લાઇસોસોમ. ફરીથી થોડું આપણે રિપીટ કરીએ ને, તો કે ભાઈ શોધ ક્રિશ્ચિયન ડી દુબે 1955 માં, જે આપણી બુકમાં આપેલું નથી, તો એને ખાસ નોટ ડાઉન કરવું. આ જે એક્સ્ટ્રા મુદ્દા એનસીઈઆરટી બુક સિવાયના એક્સ્ટ્રા મુદ્દા હું જે ચલાવું છું એ નીટ માટે એમસીક્યુ બીજ માટે છે. પછી એની ઉત્પત્તિ ક્યાં થાય? ગોલ્ગી કાયમાંથી એક સ્તરીય રચના છે, ખૂબ જ સક્રિય ઉત્સેચકો, એટલે કે એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો છે, અને જેના હાઇડ્રોલિસિસ પ્રકાર ફેરતા ઉત્સેચકો, એટલે કે પ્રાણીની હાજરીમાં કોઈ અણુ વિઘટે. 4 પ્રકારના પ્રોટીન, પ્રોટીનનું પાચન, ન્યુક્લિયસ, લાઇપેજ અને કાર્બોહાઈડ્રેટ. હવે નિશ્ચિત પીએચ. હવે આ વાત થઈ કે આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે. આના સિવાય એક્સ્ટ્રા વાત કરીએ તો કે બીજું ઘણું આવે છે. તો કે શું? તો કે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું, જે આપણી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી. આત્મઘાતી કૂદડી કેમ કહેવામાં આવે છે એ આપણે સમજવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને સમજીશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.